સારો થઈ ગયો તો આજે તો અમે દ્વારા મગફળી જોવા અને તલ વટાયા હતા ટ્રેક્ટરથી તે તલ જોવા જશે અને સારા જે બાજરી વટાઈ હતી મશીનથી બાજરી હવે જોવા જશે 2 દિવસથી વરસાદ પડે છે કેવા બાજરી કેવી થઈ છે અને તલ કેવા છે એ જોવા જશે મિત્રો પહેલાં જોઈશું મગફળી કે કેવી નીકળી છે તો બન્યા રહેજો મારા બ્લોગ સાથે મિત્રો મગફળી તો જોરદાર દેખાય છે જો આપણે હારી વાયેલી છે મગફળી મિત્રો મારે ઉતરવાનો જોવો ચલો મસ્ત એક ઊંચો પલોટ છે હવે બધા નીચા જ પલોટ આવશે અને મગફળીનું જોવો તો મિત્રો જોરદાર થઈ છે અમુક તો જોવો મિત્રો મગફળી હજી નીકળેલી છે જે આ દેખો મિત્રો આની અંદર એક પણ મગફળી નીકળે છે આ દેખો મિત્રો આ મગફળી નીકળેલી છે જો આવા આવા પોળા કાઢી નાખે છે બહુ તાકાતથી નીકળે છે અને મિત્રો તમે જુઓ ખાલી કે આપણે હવે સાર જોવા જઈશું બન્યા રહેજો મારા બ્લોગ સાથે તો મિત્રો આપણે સારે પહોંચી ગયા છો કાળી મસ્ત થઈ ગઈ છે બિલકુલ આ લેટર જેવી થઈ ગઈ છે મગફળી જોઈને આપણે થડી જવું પડ્યું તો સાર જોયું હોય તો લેટર જેવી થઈ ગઈ છે મિત્રો તમે જુઓ ખાલી કે શું હાલતથી છે તો જુઓ મિત્રો તો જો આપણે હવે જોવો ને તો બાજરી કાળી મસ્ત થઈ ગઈ છે ને આ ટેટકુડીઓ જો કોઈ વળવા જેવી નથી કેમ કે ચક વીજળી છે ને એટલે એના કારણે આવું કરે છે ટેટકુડીઓ હવે આપણે તમને મોકલી દો તલ દોવા તો મિત્રો જુઓ કે તલ કેવી રીતે થયા છે એ પણ ટ્રેક્ટરના મશીનથી વટાઈ લાગ્યા છે તમે હવે બન્યા રહેજો બ્લોગમાં આવા દેશી બ્લોગ આપણને તો ફાવે છે વધારે તો કોઈ હજી ડિફરન્ટથી કોઈ બધી એટલું બધું નથી ફાવતું થોડું થોડું બનાવો એના કોશિશથી સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો ને હવે આપણે પહોંચી ગયા છે તલમ તો તલની હાલત જુઓ મિત્રો કે કેવી થઈ છે તો જુઓ મિત્રો તલની હાલત આવી છે વાતથી પંતી ખરી ગઈ છે મને હજી કોઈ બગાડ જેવું લાગતું નથી અને જુઓ ખાલી કે કેવી હાલત છે આ મેઘરાજાના પ્રતાપ થાય એટલે આવું જ થાય પણ આપણે એમ કહેવાતું ને તો આપણે નુકસાન જેવું કોઈ નથી અને એક મોરડી વિયલ છે એ જો આવ્યા છે આપણે કે એને એડ થઈ ગયા કે નથી થયા હાલ તો મિત્રો બેઠી જ છે તો એને ઉડાડા આપણે કેમ કંઈ સરવા થાય તો મિત્રો જતી રહી અને એના ઈંડા છે અહીંયા કાણ જો તો હાર્યા છે એના ઈંડા અહીં બેઠી મોરડી તો જો મિત્રો અહીંયા કણ મોરડી છે આપણે ઉડાડી છે હાલ અને શરૂઆત હતી છે જો બોલેરી હવે આપણે લાવવાનું છે આગળ એટલે તલ ધોવા તો મિત્રો તલની હાલત તો તમે જોઈ જ લીધી છે કે કેવી છે તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે હવે તલ ધોવા અને લાકડા લેવાય પણ આવેલા છે તો જુઓ વરસાદ બહુ પડે છે એના કારણે આજ લાકડા લેવા આવવું પડ્યું મિત્રો અને આ બકા
તલ જો કે કેવા થઈ ગયા છે. શું થાય છે? શું છે બગડ્યા? ત્યાંથી તો એમને હાદા થાય જોઈ. કેમ આવ્યા? પડ્યા નતા ઘરે હતા નતા ભાગો તો હીરે કાકો છે ઘરે. લે લે ખડી લે. તો તે કોણ લઈ ગયું? હું આજ આવ્યો જ છું એટલે અંદર કાપી જો તારનો. ચલો મસ્ત છે આજ તો. ના અરે તો એમને પડ્યો જોઈને આવ્યો. હેતણે ભાગો હટડે હેતણે ભાગો મી આવે રહ્યો છે નકે ક્યાં પડ્યા છે કરી ઈ તો લીલો છે એથી હુકવવો પડશે સુલામાં હાથ થઈ દે. ના અમાર તો ધંધો જ છે અમે ક્યાં કામ કરો તમે એક જ કરો છો. ઓહો પેલા હેતણે ભાગી આવો અમારા કોમ હેડે જોઈ કને. હેતણે ભાજી ના તલ વાઢો આ કોરી કોરી ઉભાઈ તો ખાધું પછી જોતા ના હોય તો. બાજરી ઘણી છે થોડી બાજરી એકલી ખાશો એ તો લીલો ભલે રે સાલે લીલે. હવે હેતણો ભાગી ઊંજી ઊંજી ભાગે એટલે ના સાલી ઘણાય છે હજી ભાગો તો પડ્યા નથી ઘણાય. તમે ભાજ્યા તો ના લો કાઢશે જ પર અમે ઘણાય ભાગવાન તમારે કાઢશે અમે ઘણાય. જહડો તો મિત્રો જો કે આવા આવા કામ કરે બરાબર આવા કામ ખુદ જો મિત્રો આજ તો લાકડા લેવા આવી ગયા છે. વરસાદ તૈયાર થઈ ગયો છે ફટાફટ ભાગો. જો એક બાત તોય પડી છે પાછી. પારો થઈ ગયો. આ તો પારો ચોડો બધો પડ્યો ઉપર છે નહીં તારાથી ઉપાડી ગયા છો. ઓ લાકડે પટી ગયો છે હવે. આ તો આળો છે એકલો. તો આજનો વિડીયો આટલો હતો મિત્રો. આગળ વિડીયો બનાવો શું ગણવા આવું છે? ઈ વળી કેવા આવે? શાક કરવાના. ખબર આવી રે
ની તો કોઈ વાથી ના આવતા હ શાકભાજીના પૈસા બચાવે એમ કરી. વધતા શાકભાજીના પૈસા બતાવવા પડે ને શું. તો મિત્રો આજનો બ્લોગ હતો આટલો. મળીશું હવે કારેલા વેણવા જઈ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.